એટલે 63 કરોડ ઓલરેડી આવી ગયા છે અને આજે બીજા 3 કરોડ જો જોડીએ તો લગભગ 66 કરોડ લોકો આ 45 દિવસમાં મહાકુંભનો લાભ લીધો છે. નમસ્કાર. આજે એક વિડીયોની વાત કરતાં પહેલાં ખબર છે .comના તમામ દર્શકો અને વાચકોને ખબર છે .com તરફથી મહાશિવરાત્રિની શુભકામના પાઠવું છું. આજે હું તમારી સાથે મહાકુંભની વાત કરવાનો છું. આખી દુનિયાની અંદર જે સૌથી મોટું આયોજન કહેવાય છે ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે, એ મહાકુંભનો આજે છેલ્લો દિવસ છે અને અમેરિકાની જે 34 કરોડની વસ્તી છે એનાથી ડબલ અને ભારતની વસ્તીના લગભગ 50% જેટલા લોકો આ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભનો લાભ લઈ ચૂક્યા છે. આ મહાકુંભની ઘણા બધા પડકારો બી આવ્યા, મુશ્કેલીઓ પણ આવી, પરંતુ આજે છેલ્લા દિવસે એકદમ સફળતાપૂર્વક આ મહાકુંભ પૂરો થશે. રાજકીય રીતે, સામાજિક રીતે અને આર્થિક રીતે ઘણી બધી રીતે આ મહાકુંભ મહત્ત્વનો સાબિત થયો છે. તો આ બધા વિશે હું તમારી સાથે વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. 13 જાન્યુઆરી 2025ના દિવસે પૌષ પૂર્ણિમાનો દિવસ હતો અને એ દિવસથી માંડીને 26 ફેબ્રુઆરી 2025 એટલે 45 દિવસ મહાકુંભનું આયોજન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કરવામાં આવ્યું હતું. અને જ્યારે 13 જાન્યુઆરી 2025ના દિવસે આ મહાકુંભની શરૂઆત થઈ ત્યારે ઉત્તર પ્રદેશની સરકારે એવી ધારણા રાખેલી હતી કે લગભગ 40 કરોડ લોકો આ મહાકુંભમાં આવી શકે છે. પરંતુ આ 40 કરોડનો આંકડો તો માત્ર 26 દિવસમાં જ પૂરો થઈ ગયો અને અત્યાર સુધીમાં એટલે ગઈકાલ સુધીમાં 63 કરોડ લોકો મહાકુંભની અંદર સ્નાન કરી ચૂક્યા છે અને હજુ પણ લગભગ 3 કરોડ લોકો આજે રાત સુધીમાં સ્નાન કરી શકે એમ છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો લગભગ 66થી 67 કરોડ લોકો આ મહાકુંભનો લાભ લીધો એવું કહેવાશે. બીજું કે આ માત્ર મહાકુંભનો જ લાભ મળ્યો છે એવું નથી, પરંતુ વારાણસી, અયોધ્યા, ઉત્તર પ્રદેશની આજુબાજુના જેટલા બી ધાર્મિક સ્થળો છે એ બધા જ આ જે મહાકુંભનો પ્રવાહ છે એ બધો ત્યાં વળ્યો હતો અને ત્યાં પણ એટલો જ લોકોની ભીડ જોવા મળી. અયોધ્યામાં બી લાખો લોકો લાઇનમાં ઊભા રહેતા હતા, વારાણસીમાં પણ એટલી જ લાઈન હતી. તો આ મહાકુંભનો એટલો બધો લાભ મળ્યો કે આર્થિક રીતના, સામાજિક રીતના, રાજકીય રીતના, બધી જ રીતના આનું મહત્ત્વ વધી ગયું છે. હવે આજની વાત કરું તો આજે મહાકુંભની અંદર છેલ્લું શાહી સ્નાન છે મહાશિવરાત્રિનું અને જે બ્રહ્મ મુહૂર્ત છે એ આજે બુધવારના સવારથી 6:16 સાંજના 6:42 સુધી છે અને એ પછી રાતના 12:09 થી 12:59 સુધી છે. મતલબમાં રાત્રે 1 વાગ્યા સુધી લોકો મહાકુંભની અંદર સ્નાનનો લાભ લઈ શકશે. અત્યાર સુધીમાં 45 દિવસનું જે મહાકુંભનું આયોજન હતું એમાં 6 શાહી સ્નાન થયા. પહેલું 13 જાન્યુઆરીએ પૌષ પૂર્ણિમાનું હતું શાહી સ્નાન, ત્યાં તે વખતે 1.70 કરોડ લોકો આવેલા. બીજું 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિનું શાહી સ્નાન હતું, એમાં 3.5 કરોડ લોકો આવેલા. 29 જાન્યુઆરી માઘ અમાવસ્યા 7.64 કરોડ લોકો આવેલા. આ જ એક થોડો કમનસીબ દિવસ હતો કે આના આગલા દિવસે મહાકુંભની અંદર જે ભાગદોડ મચી અને એમાં 30 લોકોના મોત થયા હતા. 3 ફેબ્રુઆરીએ વસંત પંચમીનું શાહી સ્નાન હતું, એમાં 2.57 કરોડ લોકો આવ્યા. 13 ફેબ્રુઆરીએ માઘ પૂર્ણિમાનું સ્નાન હતું, ત્યારે 2 કરોડ લોકો આવેલા. અને આજે મહાશિવરાત્રિનું શાહી સ્નાન છે તો એમાં 3 કરોડ લોકો આવવાની ધારણા છે. એટલે 63 કરોડ ઓલરેડી આવી ગયા છે અને આજે બીજા 3 કરોડ જો જોડીએ તો લગભગ 66 કરોડ લોકો
આ 45 દિવસમાં મહાકુંભનો લાભ લીધો છે. એટલે સાધુ સંતોનું કહેવું એમ છે કે આ આપણી ભવ્યતા, દિવ્યતા અને પવિત્રતાનો પ્રતીક છે મહાકુંભ. કારણ કે જ્યારથી પૃથ્વી ઉપર અગ્નિ, વાયુ, જળ, પાણી હતું અને માનવ વસ્તી જ્યારથી શરૂ થઈ ત્યારથી આપણી આ સંસ્કૃતિ છે. અને શાસ્ત્રોની અંદર પણ મહાકુંભનું મહત્ત્વ દર્શાવવામાં આવેલું છે. એક બીજી ઘટના મહાકુંભને લગતી એ પણ બની કે દિલ્હી સ્ટેશન ઉપર જે લોકો પ્રયાગરાજ આવતા હતા અને પ્લેટફોર્મ ઉપર ભાગદોડ મચી અને એમાં 18 લોકોના મોત થયા. અને બીજું જે મુશ્કેલી કે સંઘર્ષ આપણે કહીએ મહાકુંભ માટે એ ઊભો થયો કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે એક રિપોર્ટ જાહેર કર્યો કે આ જે સંગમ સ્નાન પર એટલે મહાકુંભમાં જે પાણી છે, નદીનું પાણી, એ નહાવા લાયક નથી. પરંતુ આટલા બધા પડકારોની વચ્ચે પણ લોકોની જે શ્રદ્ધા હતી એ બિલકુલ ડગમગી નહીં. અને આ એક ઐતિહાસિક રેકોર્ડ બની ગયો કે દુનિયાની સૌથી મોટી ઇવેન્ટ છે એ આ મહાકુંભ બની ગઈ. અને માત્ર દેશના લોકો જ નહીં પરંતુ વિદેશના લોકો પણ એટલા જ ઉત્સાહથી આ મહાકુંભની અંદર આવતા હતા. હવે આની અંદર સૌથી મોટો આર્થિક ફાયદો ઉત્તર પ્રદેશને થવાનો છે. આ મહાકુંભ એક ઇવેન્ટ હતી, ધાર્મિક, સાંસ્કૃતિક રીતના, એ બધી વાત બરાબર, પરંતુ એની સાથે આર્થિક ઉપાર્જન કેટલું બધું થયું એ પણ સમજવા જેવી છે. કે ટ્રાવેલ્સવાળાને ફાયદો થયો, બીજા જે ટ્રાન્સપોર્ટેશન સાથે સંકળાયેલા છે રેલવેને ફાયદો થયો, પછી ત્યાં ગાડી જે લોકો નાની નાની વસ્તુ, ચાવાળા, રેસ્ટોરન્ટવાળા, પાણીવાળા, જમવાવાળા, કે મતલબમાં એટલા બધા લોકોને આર્થિક ફાયદો થયો. અને હમણાં જ યોગી સરકારે વિધાનસભામાં આંકડો આપ્યો કે આ મહાકુંભને કારણે ઉત્તર પ્રદેશને લગભગ 3 લાખ કરોડ રૂપિયાની આર્થિક વ્યવસ્થાની અંદર મદદ મળશે. એટલે તમે વિચાર કરો કે ઉત્સવ તો છે જ, પરંતુ ઉત્સવની સાથે કેટલા બધા લોકોના જીવનની અંદર ખુશાલી આપી. કારણ કે આજે 45 દિવસની અંદર ઘણા બધા એવા લોકો છે કે જે લાખો રૂપિયાની કમાણી કરી છે. તો આ એક સારી વાત છે કે કમસે કમ લોકોને કમાણી તો મળી છે. બીજું કે આ મહાકુંભ છે એ યોગી આદિત્યનાથ માટે બહુ સારો પુરવાર થાય એમ છે. કારણ કે યોગી આદિત્યનાથે આ ઇવેન્ટને એક જબરજસ્ત રીતે સક્સેસ બનાવી અને કેટલા બધા દિવસોથી મહેનત ચાલતી હતી અને આ મહાકુંભ સફળ થયો છે. એટલે યોગી પણ એક શક્તિશાળી નેતા તરીકે બહાર આવશે. બીજું કે આ મહાકુંભ એક મેનેજમેન્ટના સ્ટડી માટે પણ મહત્ત્વનો છે. કે કોઈ એક જગ્યાએ કરોડો લોકો આવે તો એને મેનેજ કરવો એ ખાવાના ખેલ નથી હોતા. કારણ કે ટ્રાફિકની વ્યવસ્થા કરવાની, આવી રીતના કંઈ ભાગદોડ મચી જાય કે કંઈ બી રીતના, તો મતલબમાં પોલીસના કર્મચારીઓ, અધિકારીઓ બધા દિવસ રાત ખડે પગે ઊભા રહ્યા અને આખું જે મેનેજમેન્ટ ગોઠવ્યું એ પણ એક મેનેજમેન્ટના સ્ટુડન્ટો માટે એક અભ્યાસનો વિષય છે કે આ આખું મેનેજમેન્ટ થયું કેવી રીતના. જે બીજો સમસ્યા ઊભી થયેલી શરૂઆતમાં કે મહાકુંભની અંદર એક ટેન્ટમાં આગ લાગેલી અને એમાં ઘણું બધું નુકસાન થયેલું, પરંતુ એ વખતે કોઈ જાનહાનિ નહોતી થઈ. પરંતુ આ હવે 45 દિવસ પૂરા થયા છે અને આ ઐતિહાસિક મહાકુંભ બહુ જ સારી રીતના એક સફળ થયો છે, જે ભારતને પણ એક દુનિયાની અંદર ઇમેજ સુધારવા માટે કામ લાગશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.